વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે વડોદરા જિલ્લાના 29 અને ભરૂચ જિલ્લાના 31 ગામોને અસર થવાની છે અને આ ગામોના હજારો ખેડૂતોને પોતાની મહામૂલી જમીન પાણીના ભાવે આપવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ જમીન સંપાદન થયા બાદ આ વિસ્તારના પર્યાવરણ પર શું અસર થશે, લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ પર શું અસર થવાની છે, આ પ્રકારની કોઈ ચર્ચા ખેડૂતો સાથે કરવામાં નથી આવી। જમીન સંપાદન અંગેના એક્ટની જો વાત કરીએ તો 3 કાયદા હેઠળ જમીનનું સંપાદન કરવામાં આવે છે। ઔદ્યોગિક હેતુ અને સિંચાઈ યોજના માટે કે અન્ય કોઈ જાહેર યોજના માટે જમીન સંપાદન અધિનિયમ 1894 પ્રમાણે સંપાદન કરવામાં આવે છે। રેલવે પ્રોજેક્ટ માટે રેલવે એમેન્ડમેન્ટ એક્ટ 2008ના કાયદા હેઠળ સંપાદન કરવામાં આવે છે, તેમજ તેમાં NRRP 2007 પ્રમાણે વળતર અપાય છે। નેશનલ હાઈવે એક્ટ 1956 પ્રમાણે નેશનલ હાઈવે બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવે છે। આમ આ ત્રણેય કાયદાઓ હેઠળ દેશમાં ખેતીની જમીન સંપાદન કરવામાં આવે છે, પરંતુ ત્રણેય કાયદામાં વળતર નક્કી કરવાની નીતિ જુદી જુદી છે। પ્રથમ 2 કાયદામાં ખેડૂતોને વધારે રકમ ચૂકવવામાં આવે છે, જો કે નેશનલ હાઈવે એક્ટ 1956 પ્રમાણે આવી વધારાની કોઈ જ રકમ મળવાની નથી, જેથી વિરોધનો સૂર ઉઠ્યો છે અને ખેડૂતો હવે કાયદામાં સુધારો કરીને વધારે વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે। 1956 જે અંગ્રેજના જમાનાનો જે કાયદો છે એ રીતે વળતર ચૂકવી એ નજીવી કિંમતે જો સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અમારી જમીન લેવા માંગતી હોય તો અમે આ જમીન 1 ઇંચ પણ આપવા તૈયાર નથી અને એનો વિરોધ દેખાડવા અને એના માટે લડવા માટે આજે અમે બધા ભેગા થયા છે। જે આ જમીન મામૂલી ભાવે પડાવી દેવાની જે વાત કરે છે તેની સામે સંસદ સભ્યો અને ધારાસભ્યો સામે આ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે યોજના બંધ કરી દેવા માટે, બુલેટ ટ્રેન યોજના બંધ કરી દેવાનું આંદોલન છેડવા માટે આજની આ રેલી 29 ગામના ખેડૂતો કાઢે છે। ખેડૂતોએ શહેરના બદામડી બાગથી લઈને કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે। સાથે જ ખેડૂતોએ ચીમકી આપી છે કે જો યોગ્ય વળતર મળશે નહીં તો તેઓ જમીન નહીં આપે। અમારી જમીન રોડમાં જાય 600 કિલોમીટર રોડમાં જાય છે તે અમારે સરકારશ્રીને આપણે ભાવ સારામાં સારો આલે એ માટે અમે આંદોલન અને રેલી કાઢીએ છીએ અને બીજી હજુ બહુ મોટી રેલી કાઢીશું। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેને લઈને વિરોધ ઉગ્ર બની રહ્યો છે, ત્યારે સરકાર ખેડૂતોને સાંભળી તેનું સમાધાન લાવે તે જરૂરી છે। રોહિત ચાવડા, VTV, વડોદરા।